कल्याण बोर्ड अमदावाद द्वारा आयोजित बेटी बचाओ अभियान कन्या भ्रूण हत्या रोकवामां कायदो जरूरी के मानसिक परिवर्तन वक्तृत्व स्पर्धा कार्यक्रमना अतिथि विशेष तथा गुजरात राज्य समाज कल्याण बोर्डना सचिव माननीय दर्शनाबेन त्रिवेदी, अतिथि विशेष तथा जागृति महिला संगठनना प्रमुख आदरणीय आशाबेन तलाव, कॉलेजना आचार्य श्री डॉक्टर मोहनभाई पटेल, समाज कल्याण अधिकारी श्री रत्ना। सबको सन्मति दे भगवान, सबको सन्मति दे भगवान, सारा जग तेरे संतान वाले, सब है तेरी गोद के पाले, सब है तेरी गोद के पाले, कोई नीच न कोई महान, सबको सन्मति दे भगवान, सबको सन्मति दे भगवान, तेरे द्वारे झूठ कहाँ तेरे द्वारे, तेरे लिए सब एक समान, सबको सन्मति दे भगवान, सबको सन्मति दे भगवान, सारा जग तेरे संतान, सारा जग तेरे संतान, सबको सन्मति दे भगवान। અને એનએસ પટેલ આર્ટ્સ કોલેજના સહયોગથી રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ દ્વારા બેટી બચાવો અભિયાનના આ વક્તૃત્વ સ્પર્ધાના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય બોર્ડના માનનીય અધ્યક્ષ શ્રી ભાવનાબેન દવે, આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ શ્રી ભીખુભાઈ પટેલ, રાજકોટના મેમ્બર શ્રી આશાબેન દલાલ, કાર્યક્રમના સતત એવા આયોજન એ વર્ષે પણ ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓને દરેક જિલ્લાની અંદર રાજકોટે અવેરનેસ જાગૃતિ લાવવા માટેનો પ્રયત્ન सुप्रभातम। सरदार पटेल एजुकेशन ट्रस्ट संचालित एनएस पटेल आर्ट्स कॉलेज તેમજ ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો આંદોલનના ભાગરૂપે આજ રોજ જે વક્તૃત્વ સ્પર્ધા આ કોલેજના હોલમાં યોજાઈ રહી છે તેમાં ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષા ભાવનાબેન દવે, સચિવ ત્રિવેદીબેન, આશાબેન દલાલ તેમજ આજના સમારોહના અધ્યક્ષ અને સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી શ્રી ભીખુભાઈ નાણાભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિભાગમાં એડમ તરીકે સેવાઓ આપતા અને મારા પરમ મિત્ર ડોક્ટર હિતેશ પટેલ કે જેઓ પોતાના સંશોધન જે પત્રો છે એ માત્ર રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રકાશિત થઈ રહ્યા છે. તેમના 47 જેટલા
સંશોધન લેખો પ્રકાશિત થઈ ચૂક્યા છે એમાં પણ ખાસ કરીને ધ્યાન દોરે તેવા આ બેટી બચાવો અને વૃદ્ધાશ્રમના પ્રશ્નો ઉપર તેઓએ ખૂબ સારો અભ્યાસ કરેલો છે. તેમજ ગુજરાત રાજ્યની વિવિધ ધોરણ 10, 11, 12ની પુસ્તકોમાં પણ તેઓનો સહયોગ એ ખૂબ જ મળી રહ્યો છે. યુપીએસસી તેમજ જીપીએસસીની મહત્વની જે પરીક્ષાઓ છે એમાં પણ તેઓ પોતાના વક્તવ્યો આપી રહ્યા છે. તેમજ સિનિયર સિટીઝન ફેડરેશન વડોદરા અને અન્ય જે સિનિયર સિટીઝન સાથે તેઓ સક્રિય રીતે જોડાયેલા છે. તેમજ તેઓને 21,000 જેટલું એ સન્માનપત્ર અને સુવર્ણચંદ્રક પણ એનાયત થયેલો છે. એવા વિષય સાથે થયેલા છે. તેઓ 2004માં એજ્યુકેશન ફેકલ્ટીમાંથી સ્ટેટની પરીક્ષા પાસ કરી. હાલમાં ઇન્ડિપેન્ડન્ટ કોલેજ ઓફ એજ્યુકેશન વલ્લભ વિદ્યાનગરની અંદર અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપે છે. અભ્યાસકાળ દરમિયાન તેઓ એસવાયબીએ અને તેઓ બી અને MA એ બંને હિન્દી સાહિત્ય સાથે કરેલું છે અને બંનેમાં યુનિવર્સિટીમાં સુવર્ણચંદ્રક વિજેતા છે. તેમજ સામાજિક કાર્ય કરવાની તેઓમાં ખૂબ જ રુચિ રહેલી છે. ઇનરવ્હીલ ક્લબ આણંદ બોર્ડે અમારી કોલેજ ઉપર વિશ્વાસ મૂકી અને અમને આ વકતૃત્વ સ્પર્ધા યોજવા માટે અનુમોદન આપ્યું તે બદલ આ પરિવાર વતી આ અમારા ટ્રસ્ટ વતી તેઓનો હું હાર્દિક આભાર માનું છું. મુખ્ય અતિથિ આંદોલન કાર્યક્રમના કે જેઓ અધ્યક્ષતા કરી રહ્યા છે કાર્યક્રમના એવા શ્રી ભીખુભાઈ પટેલ, બેન શ્રી આશાબેન, સચિવ દર્શનાબેન, ખૂબ જ ધ્યાન કરવું હોય એ સમસ્યાનો નિવેડો લાવવો હોય તો યુવા વર્ગ જ લાવી શકે. ચાહે પછી કોઈ આઝાદી માટેની ક્રાંતિ હોય કે ચાહે પછી કોઈ સામાજિક ક્રાંતિ હોય કે ચાહે પછી કોઈ આર્થિક ક્રાંતિ હોય, ક્રાંતિના મૂળમાં યુવા વર્ગ પડેલો છે. અને એટલા માટે અમે વિચાર કર્યો, રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડે વિચાર કર્યો કે હવે યુવાનોને પકડવા દો. પ્રયત્નો ઘણા વખતથી કરીએ છીએ અમે, છેલ્લા 5 વર્ષથી બેટી બચાવ, તો હવે યુવાનોને પણ આમાં ખૂબ સારી રીતે ઇન્વોલ્વ કરવા પડશે. અને એટલા માટે આજે અમે તમને ઇન્વોલ્વ કરી રહ્યા છીએ. હમણાં દીપક પ્રગટાવ્યો, અમે તમસોમાં જ્યોતિર્ગમય, અંધારામાંથી પ્રકાશમાં લઈ જવા માટે, બરાબર કહીએ છીએ ને કે માના કે અંધેરા ગલા હે યા દલાલા બના હે. આ દીપ પ્રગટાવ્યો છે અને આ દીપ આ તમે લોકો છો. અમે અહીંયા પ્રગટાવવાના છીએ અને માત્ર આ ડિબેટ કરીને સંતોષ માનવાનો નથી. તમે એ વાતને સમાજમાં લઈ જશો, આગળની આવનાર પેઢી આ વાતનો સ્વીકાર કરશે. એના માટેનો આ અમારો અભિયાન છે અને એ અભિયાનમાં અમે તમને જોયા છે. અહીંયા મને આનંદ એ વાતનો થયો કે અહીં ડાયસ ઉપર હું બોલવા આવી ત્યારે મને આગળ જે ચિત્રો તમે લગાવ્યા છે એની તરફ ધ્યાન ગયું. સીતાથી સુનીતા સુધી, બરાબર નારીની પ્રશંસા તો ઘણી કરીએ છીએ, તો બધા બોલવાનું છે એટલે મારે આજે બોલવું નથી. સીતાથી સુનીતા સુધીની વાતો તમે અહીંયા કરવાના છો. આજે આપણે જોઈએ છીએ કે ખૂબ મોટી ક્રાંતિઓ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એમાં જો મહિલાઓની ભાગીદારી ના હોય તો એ શક્ય જ નથી બનતું. અને એટલા માટે જ આજે આ કાર્યક્રમ લઈ અને તમારી પાસે આવ્યા છીએ. બીજી એક ખાસ અગત્યની વાત છે કે ક્યારેક પણ આપણે આપણી સંસ્કૃતિનું ગૌરવ અનુભવીએ છીએ, પણ તો વૃદ્ધાશ્રમ તો ખુલ્લે જ છે. સંસ્કૃતિનું ગૌરવ ક્યારે અનુભવાય કે જ્યારે વૃદ્ધાશ્રમ ખોલવા ના પડે ત્યારે અનુભવાય. અને છતાં આજે આપણે ગૌરવ એનો કહીએ છીએ વૃદ્ધાશ્રમ ખોલવા પડે છે. શા માટે? તો એટલા માટે કે આજે મા-બાપને સાચવવા પણ દીકરાઓને ગમતા નથી. એક નોંધનીય બાબત છે કે વૃદ્ધાશ્રમમાં ક્યારે દીકરી માતા પિતાને મૂકવા ગઈ હોય તેવું સાંભળ્યું નથી. દીકરી ક્યારે વૃદ્ધાશ્રમમાં માતા પિતાને મૂકવા નહીં જાય. હું ઘણા વૃદ્ધાશ્રમમાં જાઉં છું ત્યારે પ્રશ્ન પૂછું છું, દીકરાઓ ખબર કાઢવા ઓછા આવે છે પણ દીકરી તો ચિંતા કરતી હોય છે. 7 સમંદર પાર બેઠી હોય ને તો એના મા-બાપની જો તબિયત જરા બગડતી હોય તો એને ચિંતા સૌથી પહેલી થતી હોય, દોડતી આવે છે. એવી દીકરીની જ્યારે એના માતાના
પેટની અંદર હત્યા થાય એ હરગીજ ચલાવી ના લઈ શકાય. દીકરીની વાત કરી તો એ પણ થાય, પણ આપણે જે નવી ટેકનોલોજી છે એનો પોઝિટિવ ફાયદો ઉઠાવવાના બદલે આપણે એક નેગેટિવ રીતે આગળ વધી રહ્યા છીએ અને આ નેગેટિવ જે નકારાત્મક વલણ છે એ સમાજને કોલેજના આચાર્ય સાહેબ, મંચસ્થ અન્ય મહાનુભાવ, ન્યાયિકો, મને આનંદ છે કે અમારા ધારો કરતા પણ વધારે પાર્ટિસિપન્ટ આવ્યા છે. એ જ મને લાગે છે કે આ બેટી બચાવો અભિયાનની આ પહેલું શિખરતા એ સર કરે છે એવું મને લાગે છે. તો વિષય એ ટાઈપનો છે બેટી બચાવો અભિયાન. શા માટે આપણે આ પ્રકારના કાર્યક્રમો થવા જોઈએ, કેમ આવું કરવું પડે છે? સમાજમાં જ્યારે બધું નિયમ આમ તો એમને આપણે આપેલા છે, છતાં પણ અગર જાહેરમાં ખાસ કરીને નિર્ણાયકીઓ છે એનું ખાસ ધ્યાન દોરાય એટલા માટે કે નિર્ણાયક જે નિયમો છે હું અત્યારે સંભળાવું છું કે આ સ્પર્ધામાં વાણિજ્ય, વિજ્ઞાન, સાયન્સ અને બીએડ કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. પ્રત્યેક સંસ્થાના 2 પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. દરેક સ્પર્ધક ચિત્રે 7 મિનિટનું વક્તવ્ય આપવાનું રહેશે. 6 મિનિટ પછી વોર્નિંગ બેલ વાગશે અને ત્યાર પછી 1 મિનિટ વક્તવ્ય ચાલુ રાખવાનું છે. ત્યાર પછીનું જે વક્તવ્ય આવશે એને નોંધ લેવામાં આવશે નહીં. આ વક્તવ્ય છે તે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી કોઈ પણ ભાષામાં આપી શકાશે. આ સ્પર્ધામાં જે વિજેતા છે એ વિજેતા બનનાર ઉમેદવારોને, પ્રતિનિધિઓને ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ તરફથી ઇનામ આપવામાં આવશે અને બીજા અન્ય જે વિદ્યાર્થીઓ જે ભાગ લીધો છે એ દરેકને પ્રમાણપત્ર આપવામાં આવશે. અને ખાસ કરીને તમે જે બધા લેખિત સ્ક્રિપ્ટ છે તમારી, એ સ્ક્રિપ્ટ અહીં આગળ જમા કરાવવાની રહેશે, કારણ કે એ ભવિષ્યમાં ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ છે એ લેખિત સ્વરૂપે પણ બહાર પાડે એ રીતે બહુ મહત્વનું છે. તમારો પણ ડોક્યુમેન્ટ્સ ઉભો થાય અને છેલ્લે કાર્યક્રમના અંતે આપણે બધા સાથે અલ્પાહારમાં જોડાઈશું. થેન્ક યુ. બેટી બચાવો કાયદાકીય રીતે કેવી રીતે ભ્રૂણ હત્યા છે એને કાયદાકીય રીતે અમલમાં મૂકી શકાય. તો આ જે પ્રશ્ન છે એમાં એને અલગ રીતે નામ આપવામાં આવ્યું હતું. અત્યારે એને ભ્રૂણ હત્યા તરીકે કહેવામાં આવે છે, પરંતુ આજના પહેલાના જે વર્ષો હતા એમાં અલગ પ્રકાર રીતે, જેમ કે બાળકીને દૂધ પીતી કરવામાં આવતી હતી, દહેજ પ્રથા, બાળ લગ્ન, એટલે કે આજના 21મી સદીની અંદર અનેક પ્રકારની ટેકનોલોજીઓ સુવિધા આવી છે, એટલે એને ગર્ભમાં જે જાતિ હોય એનું પરીક્ષણ કરવામાં આવે. પરંતુ પહેલાના સમયમાં આવું થતું નહોતું. એટલે જ્યારે બેટી કે પુત્ર હોય કે પુત્રી એનો જન્મ થાય અને જો દીકરીનો જન્મ થાય ત્યારે તેને દૂધ પીતી કરવામાં આવતી હતી. જો આવું ને આવું ચાલતું રહેશે તો આપણો સમાજ ક્યાં જઈને અટકશે? એટલે આના આવા પ્રશ્નો થયા અને એના પર કાયદાઓ રચાયા. પરંતુ પહેલાના સમયમાં જો આવી રીતે જો બેટી પ્રત્યે જો આવા નિયમો લાગવામાં આવ્યા હોય તો એ જમાનામાં જો ઝાંસીની રાણી છે, મધર ટેરેસા છે, જો તો એને જલેબી એટલે શું કઈ દીકરી છે. જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે ભગવાને પણ જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે પુરુષની સાથે આ સૃષ્ટિના સર્જનને ચલાવવા માટે સ્ત્રીનો અવતાર, સ્ત્રીને પણ સર્જી કેમ અવસર ના થયો. જો એ સમાજ એવું વિચારી શકે તો આજના તો આપણે ભણેલા વર્ગના લોકોના છે, છતાં પણ આવું અનેક ગામડામાં ચાલતું હોય છે. ના હવે એક દીકરી છે, હવે બીજી દીકરી આવશે તો અમારે લગ્ન કરવા પડશે, એમાં કે બધું એ દરેક પ્રથા માનસિક રીતે ચાલતી આવે છે. જો એ લોકો પૂર્ણ નહીં કરે તો પછી આગળની પેઢીમાં આવું ને આવું ચાલતું રહેશે કે મારી દીકરી છે એટલે it takes approximately 20 years to solve an orphan case. Definitely, it will be insanity to think that in such a judicial system, we can compare the 100 crore people of India to solve conflict between us in India too. The attitude of the Indian people towards women would change automatically. Lastly, but most importantly, I would say that woman herself should not look at herself as a feeble and a weak creature, but instead she should take herself as an agent of social change. Women should be given a rightful place in the society, and this the woman should know clearly that she deserves an equal opportunity with men in each and every aspect of life. It is then and then
that when woman has defined her place clearly in the society, that the attitude of the society needs કે તો આપણે ઉમ્મીદ રખના જવાનું. Thank you. Feticide itself means killing. A shameful thing that today in the 21st century we are doing such sort of things. When we look on to the factors that are responsible for stopping this female feticide, then obviously one or the other day we are going to reap the results. It is આજે તમે જોવો આજે કેટલી બધી વર્તમાન પરિસ્થિતિ કટોરી બની રહી છે. તમે જોવો કેટલી સમસ્યા ઉદ્ભવી રહી છે. ગરીબી, બેકારી, ભૂખમરો અને વસ્તી વધારો. અને આ વસ્તી વધારાને કારણે સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. મિત્રો તમે જરા વિચાર કરો. આજે કોઈ સંયુક્ત કુટુંબમાં રહેવાનું ઈચ્છતું નથી. આ સમજવા જેવી બાબત છે કે લાંબા ગાળે તકલીફ તો આપણને પડવાની છે. એટલે આજનું કહેવું મારું એટલું કે સ્ત્રી ભ્રૂણ હત્યા એ અટકાવવી જોઈએ અને આપણે સમજ્યા આપણે આપણા સમાજમાં જવું છે, આપણા કુટુંબીજનો અને આપણા આગળના જે હોય એ બધાને સમજવાની જરૂર છે. આ સ્ત્રી ભ્રૂણ હત્યા આજે જો આજના ડોક્ટરો પણ એવું સમજતા નથી. આ ડોક્ટરો સ્ત્રી ભ્રૂણ હત્યા સ્ત્રી ભ્રૂણ હત્યા કરવામાં અચકાતા નથી. ખરેખર તો આ બાકી ડોક્ટરોને સ્ત્રીઓએ ક્યારેય માફ ના કરવો જોઈએ, ક્યારેય માફ ના કરવો જોઈએ. અસ્તુ, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત. નહીં કે કાયદા બનાવવા કાયદાઓ તો ભારત જ્યારથી આઝાદ થયો ત્યારથી આજ સુધીમાં અને જ્યારથી આ સ્ત્રી ભ્રૂણ હત્યાનો પ્રશ્ન ઉદ્ભવ થયો ત્યારથી કાયદાઓ બનતા આવ્યા છે. પરંતુ એ કાયદાનું પાલન કરનારા કેટલા? એ કાયદામાંથી આવા છટકી જવાની કેટલી છડકબારી પણ હોય છે અને આવા કાયદાઓ આજ સુધી કાગળ પર રહેતા હતા અને કાગળ પર રહેતા આવ્યા છે. આ વાત સાંભળી મને એક સુંદર પંક્તિ યાદ આવે છે કે કાયદાની કોર્ટમાં તો જજ બેસે છે પરંતુ ઇન્સાનની કોર્ટમાં ભગવાન બેસે છે. મિત્રો તમે કાયદાની કોર્ટમાંથી છટકવા માટે છટકબારી તો આરામથી સુધી રહેશો પરંતુ જ્યારે ભગવાન તમને પ્રશ્ન પૂછશે ત્યારે એનાથી બચવા માટે છટકબારી તમે કઈ શોધશો? તે વખતે તમને દુનિયાની કોઈ છટકબારી નહીં બચાવી શકે. કોઈ કવિએ સુંદર કહ્યું છે દાદા લોકો સલાહ સૂચના આપવા જ માંગે. જેમ કે જે કેટલા લોકો એવા છે આપણે કોઈમાં સ્ત્રીના ઘરમાં રહેલી માનસિક પરિવર્તન. તો મારા મત પ્રમાણે જેટલો કાયદો જરૂરી છે એટલું જ જરૂરી છે માનસિક પરિવર્તન. કેમ કે કાયદો તો કાયદાનું કામ કરવાનો જ છે પણ જ્યાં સુધી લોકોની માનસિકતામાં ફેરફાર નહીં આવે ત્યાં સુધી આપણે સમાજમાંથી આ સ્ત્રી ભ્રૂણ હત્યા નામનું જે મહાપાપ છે, જે દૂષણ છે તેને આપણે દૂર નહીં કરી શકીએ. અને અત્યારે આપણે ભાવનાબેન દવે જે વાત કરી કે કાયદો તો જ્યારે આપણો દેશ સ્વતંત્ર થયો ત્યારથી કાયદો અમલમાં આવ્યો છે, બરોબર છે. પણ ત્યારથી જ્યાં જે વખતે ભારત દેશ અમલમાં થયો ત્યારથી કાયદો અમલમાં આવ્યો છે પણ લોકોની માનસિકતામાં ફેરફાર થયો નથી. તેથી આપણે સીતાજી છે અને પાર્વતીજી છે. પાર્વતીજીએ કદી અમારી કોઈ પુત્રી જન્મ નથી આપ્યો. તેમને કુંતીને માધવીજીએ કૌરવો અને પાંડવો ગણ્યા, તેમને કદી પુત્રી જન્મ નથી આપ્યો. એટલે આજે માન્યતા છે તે અત્યારની નહીં પરંતુ પુરાણામાંથી પરંતુ આપણા જે પૂર્વજોમાંથી ચાલી આવી ગઈ છે. અને આજે આપણે જેમ દિન પ્રતિદિન આપણે એટલો બધો વિકાસ સર્જ્યો છે. આપણો દેશ એક વિકસિત દેશ છે. તેમાં જે વર્ષો જેમ પસાર થાય છે એમ આપણે વિકાસ કર્યો છે. પણ આપણા સમાજને લગતા પ્રશ્નો એ તો હજુ ને ત્યાં છે કે આઝાદી પહેલા જ્યારે આઝાદી પછી તે વખતે બાળકીના જન્મ પછી દૂધ પીતી કરવામાં આવતી હતી અને આજે તો બાળકીને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે. તો શું આઝાદી પછી આપણે શું પ્રગતિ કરી? આપણા સમાજ પ્રતિભાવો છે એક નાગરિકના જીવનના ઘડતરમાં ખૂબ જ ઉપયોગી બની રહે. પણ આવો સમાજ શું કામનો કે જે બેટીને બસ ભ્રૂણ હત્યા કરી નાખવાની શું એનો વાંક છે? કેમ દીકરીના અપહરણ અને દહેજ પ્રથા કેટલા વધી ગયા છે? તમે જુઓ છો કે જે ભ્રૂણ હત્યા કરવામાં આવે છે અને આપણે સૌ અહીંયા બેઠેલા બધા જ લોકો સંકલ્પના કરીએ કે ના, સ્ત્રી ભ્રૂણ હત્યાને આપણે સૌપ્રથમ આપણા જ રાજ્યથી શરૂઆત કરીએ કે ના, સ્ત્રી ભ્રૂણ હત્યાને આપણે અટકાવીએ અને એ દેશને પણ આગળ દેશમાં પણ આ આપણે પ્રચાર કરીએ. અસ્તુ એવું પૂછવાયેલું હોય છે સમાજ દીકરો અને દીકરીને એવી રીતે જુએ છે જાણે કે આપણે ગણીમાં ચા ગાડીએ છે ને ત્યારે ચા અને પૂજા કેવી રીતે અલગ કાર્ય છે. We govern a society, people are not ready to accept the females. They're not ready to accept the females and they're criticizing in all the points of view. As per 1993, Jolo Electric Company started looking forward to go for some new technician in the market. They went forward
to create something new, they launched 20LP scanner, which said it can work in all the sectors. The scanner was so well that it worked very effectively, and it was used for scanning the female fetuses. Female fetuses, at the time, you can scan female placenta and exactly determine the state of the female having. It could really state the sex of the child even in the fetus of the mother. What do we say? Female feticide. It is a killing of પ્રતિષ્ઠા માટે સતરંજના પ્યાદાની જેમ તેને કચડી નાખવામાં આવે છે. આ બધું અટકાવવા કે જે વખતે મહાભારત અને રામાયણ હતું ત્યારે તે સમસ્યાનું નામ બાળકીને દૂધ પીધી કરવાનું હતું. જ્યારે આજના મોડર્ન જમાનાની અંદર થઈ શકે. નારી શક્તિ છે, કલ્યાણ પુરુષોની કલ્યાણકારી છે અને ગૃહલક્ષ્મી છે. સંત મોરારી બાપુએ પણ કહ્યું છે કે સ્ત્રી તો સાક્ષાત જગદંબાનું સ્વરૂપ છે, નથી